નમસ્કાર ખેડૂત મિત્રો. આજે આપણે પાક ઉત્પાદનની એક એવી ગુપ્ત ચાવી વિશે વાત કરવાના છીએ જે હોય તો આપણી નજર સામે જ પણ ઘણીવાર આપણું ધ્યાન એના પર જતું નથી. ચાલો આ પાવરફુલ ત્રિપુટીના રહસ્યને સાથે મળીને સમજીએ. એક સવાલ જે લગભગ દરેક ખેડૂતને ક્યારેક ને ક્યારેક તો મૂંઝાવતો જ હોય છે: પાકમાંથી ફૂલ ખરી જવાની સમસ્યા. જો આ સમસ્યા જાણીતી લાગતી હોય તો આ ચર્ચા બહુ કામની છે. અને વાત ખાલી ફૂલ ખરવાની નથી. ક્યારેક ફળ મોટા થઈને ફાટી જાય છે, પાન પીળા પડવા માંડે છે કે પછી નવી નવી ફૂટેલી કૂંપળો જ સુકાઈ જાય છે. આ બધી નિશાનીઓ છે જે એક જ તરફ ઇશારો કરે છે. આપણે તરત જ વિચારીએ કે યુરિયા ઓછું પડ્યું હશે કે ડીએપી, અને જરૂરી પણ છે, એમાં કોઈ બેમત નથી. પણ ઘણીવાર આ સમસ્યાઓનું મૂળ કારણ કંઈક બીજું જ હોય છે. પોષક તત્વોનું એક એવું લેવલ જેને આપણે નજરઅંદાજ કરી દઈએ છીએ. આમ તો આ કોઈ જાદુ નથી, પણ શુદ્ધ વિજ્ઞાન છે. અને આ વિજ્ઞાન આપણને કહે છે કે માત્ર 3 ખાસ તત્વોની જો પૂર્તિ કરવામાં આવે તો પાકની મોટાભાગની સમસ્યાઓથી છુટકારો મળી શકે છે. જી હા, ફક્ત 3. આ 3 તત્વોની જોડી, જેને આપણે કહીશું પાવરફુલ ત્રિપુટી, એ પાકની કાયાપલટ કરી શકે છે. તો ચાલો એક પછી એક એમને ઓળખીએ. આપણી આ ત્રિપુટીના પહેલા અને સૌથી મુખ્ય સભ્ય છે કેલ્શિયમ. જેમ આપણા શરીરના હાડકાં માટે કેલ્શિયમ જરૂરી છે, બસ એ જ રીતે છોડના મજબૂત બંધારણ માટે કેલ્શિયમ એનો પાયો છે. તો જુઓ, કેલ્શિયમનું મુખ્ય કામ છે છોડના કોષોને, એટલે કે પ્લાન્ટના સેલ્સને મજબૂત બનાવવા. હવે જો આની કમી થાય તો નવી કૂંપળો સુકાવા લાગે છે, અને ટામેટા કે મરચામાં તમે જોયું હશે, નીચેથી ફળ કાળું પડીને સડવા માંડે છે. બસ એ કેલ્શિયમની જ કમી છે. પણ જો કેલ્શિયમ પૂરતું હોય ને, તો ફળની ક્વોલિટી એકદમ સુધરી જાય અને એમાં ગજબની ચમક પણ આવે. ચલો, છોડ તો મજબૂત થઈ ગયો, પણ એને ઊર્જા ક્યાંથી મળશે? એ પોતાનું ખાવાનું કેવી રીતે બનાવશે? બસ અહીં એન્ટ્રી થાય છે આપણા બીજા હીરો મેગ્નેશિયમની. આ એ તત્વ છે જે છોડને લીલોચ્છમ રાખે છે. ખબર છે, છોડનો લીલો રંગ શાના કારણે હોય છે? ક્લોરોફિલ, એટલે કે હરિતદ્રવ્ય. અને આ ક્લોરોફિલનો સેન્ટર પોઈન્ટ છે મેગ્નેશિયમ. જ્યારે એ ઘટે એટલે પાંદડા પીળા પડવા માંડે. એની ખાસ નિશાની એ છે કે પાનની નસો તો લીલી જ રહે, પણ વચ્ચેનો આખો ભાગ પીળો થઈ જાય. જો મેગ્નેશિયમ બરાબર આપીએ તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ફાસ્ટ બને છે અને પાક એકદમ હરિયાળો દેખાય. અને હવે આપણી ત્રિપુટીનો છેલ્લો પણ એટલો જ જબરદસ્ત ખેલાડી, બોરોન. બોરોનને તમે ફળ ફૂલનો રક્ષક કહી શકો. એમ સમજો કે આ છોડના રિપ્રોડક્શનનો મેનેજર છે. એકદમ સરળ ભાષામાં કહું તો બોરોન વગર ફૂલમાંથી ફળ બનવાની પ્રોસેસ અધૂરી રહી જાય છે. એની કમી હોય એટલે જ ફૂલ ટપોટપ ખરી પડે છે, અથવા તો ફળ મોટા થઈને ફાટી જાય છે. અને એક બીજી મજાની વાત, બોરોન કેલ્શિયમને છોડમાં ઉપર સુધી પહોંચાડવામાં મદદ કરે છે. જોયું કેવી ટીમવર્ક છે આ ત્રણેયની? અને આ બધાનું પરિણામ શું મળે? જે દાણા છે એ એકદમ ભરાવદાર બને અને ફળોનો આકાર પણ સુધરે છે. મતલબ કે બજારમાં સારો ભાવ અને વધુ નફો. સારું, તો હવે આપણે એ તો સમજી ગયા કે આ ત્રણેય તત્વો કેટલા જરૂરી છે. પણ સૌથી મોટો સવાલ, એનો ઉપયોગ કેવી રીતે કરવો જેથી શ્રેષ્ઠ પરિણામ મળે? ચાલો એની કેટલીક પ્રેક્ટિકલ ટિપ્સ જોઈ લઈએ. બસ આ 3 વાતો ખાસ યાદ રાખવાની છે. પહેલું, હંમેશા સારી કંપનીનું ચિલેટેડ સ્વરૂપ વાપરવાનો આગ્રહ રાખો. કેમ? કારણ કે છોડ એને સહેલાઈથી અને ઝડપથી લઈ શકે છે. બીજું, છંટકાવ કરવાનો બેસ્ટ ટાઈમ કયો? વહેલી સવારે અથવા તો સાંજે, જ્યારે વાતાવરણ ઠંડુ હોય. અને ત્રીજું અને સૌથી અગત્યનું, બીજા કોઈ ખાતર કે દવા સાથે મિક્સ કરતાં પહેલાં એક નાના ગ્લાસમાં થોડું મિક્સ કરીને ચેક કરી લેવું કે એ ફાટી તો નથી જતું ને. તો હવે પોતાના ખેતર પર એક નજર નાખો. જે સમસ્યા દેખાઈ રહી છે, ભલે ફૂલ ખરવાની હોય, પાંદડા પીળા પડવાની હોય કે ફળ ફાટવાની હોય, એનું કારણ હવે કદાચ ખબર પડી ગઈ હશે. સાચી સમસ્યાને ઓળખીને સાચો ઉપચાર કરશો તો ઉત્પાદનમાં મોટો ફેરફાર જોવા મળશે, એ ચોક્કસ છે.